પ્રગતિ તો છે દેશમાં, વિકાસ તો છે, પણ આજ ખેડૂતોને કલાક કલાક બબે કલાક સુધી ખાતર જોતું હોય અને લાઈનમાં ઊભું રહેવું પડે. પોતાની માંડવી પોતાની રીતે વેચી નથી શકતા, પોતાનો માલ પોતાની રીતે વેચી ના શકે. સરકાર એટલું સમજતી નથી કે ખેડૂત પાસે એની મોસમ આવે ત્યારે જ પૈસા હોય, પાછું વાવેતર કરવાનું હોય, આ તે, તો એનો માલ ટાઈમે એ ખરીદી નથી લેતા. કારણ કે લેટ કરીએ, આપણે વાર લગાડીએ, વારામાં ઊભું રહેવું પડે, વારો આવે ન આવે, એટલા માટે થઈને સરકાર બહુ હોશિયાર છે એમ કે આપણા એની રીતે ગમે એ વેપારીને કે ગમે ત્યાં વેચી નાખે. માંડવી આપણે વારા રાખીએ, લેટ થાય. નકર કાર્ય કોઈ પણ એવું હોય, સરકારને નોટું બંધ કરી હોય 2000ની, તો એ રાતોરાત 12 વાગે બંધ થઈ જાય. સવારમાં જ બેન્ડી તમે લઈને જાઓ એટલે ક્યાંય નોટ હાલે નહીં. કોઈ પણ વસ્તુમાં જો સરકારને કાંઈ પણ જરૂર હોય, કાંઈ પણ કાર્ય હોય એનું, તો રાતોરાત ને થોડીક જ વારમાં થઈ જતું હોય. પણ જ્યારે ખેડૂતને કાંઈ કાર્ય હોય, કામ હોય, તો એ કામમાં સરકાર બહુ લેટ કરે, બહુ વાર લગાડે, જેથી કંટાળીને જ આપણે આપણી રીતે કોઈ પણ વેપારીને માલ આપી દઈએ એમ. એટલે આ વસ્તુ છે, સમજવા જેવી છે ઘણી. સરકાર કોઈ પણ કાર્ય કરે તો એની પાછળ એનું બહુ માઇન્ડ વાપરે એમ, કે ખેડૂતને શું ખબર પડે, આપણે આમ ને આમ ને આમ ને બાના કરીને એટલે ખેડૂત એની રીતે કંઈ કરી લે. એટલે સરકાર એવી હોવી જોઈએ કે જે બધાના હિત માટે કંઈક વિચારે. અનેકો અડ્ડાઓ ચાલુ છે, પ્રતિબંધ છે અનેકો વસ્તુ પર, વ્યસન ઉપર, કે ફલાણું આ લખેલું આવી જાય, પણ એની ફેક્ટરી જ ભાઈ બંધ કરાવી દો ને. ગુજરાતમાં દારૂબંધી છે, તો એ જે તે ઇલાકામાં જે કાંઈ જગ્યાએ આવતું હોય એ બધું ભાઈ બંધ કરાવો ને. ઉપરથી જ ઓર્ડર આવી જાય એટલે રાતોરાત જો તમે નોટ બંધ કરી શકતા હોય તો મને ખબર પડે રાતોરાત આ બધું અલીગલી છે એ બધું બંધ થઈ જાય. નકર પૂરેપૂરું એક્શન લેવામાં આવે, ભાઈ સસ્પેન્ડ કરો બધાને. એટલે નથી કરવું એનો મતલબ એવું છે કે સહમતિ હોય તમારી કે ભાઈ હાલે છે એમ હાલવા દો, તો જ આ વસ્તુ શક્ય છે. નકર આ શક્ય નથી. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.